નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે 17મો સમૂહ એટલે કે હેલોજન તત્વોના સમૂહ વિશે જોઈ રહ્યા છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે હેલોજન તત્વોના સામાન્ય ઇલેક્ટ્રોન રચના વિશે અને તેના ભૌતિક ગુણધર્મો વિશે જોઈ ગયા. હવે આજે આપણે જોઈશું 17મા સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે. રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું હેલોજન તત્વોની ઓક્સિડેશન અવસ્થા અને એના રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વર્ણન વિશે, એટલે કે એની ઓક્સિડેશન અવસ્થા વિશે આપણે સૌથી પહેલાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાં રેડોક્સ પ્રક્રિયાના ચેપ્ટરમાં ભણી ગયા કે હેલોજન તત્વોમાં બધા જ હેલોજન તત્વો મોટા કે -1 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય રીતે ધરાવતા હોય છે, પરંતુ ફ્લોરિન સિવાયના ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ તત્વો જે છે એ -1 ઉપરાંત +1, +3, +5, +7 જેવી ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવતા હોય છે. તો ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ આપણે તો હેલોજન તત્વો સામાન્ય રીતે -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પરંતુ ફ્લોરિન સિવાયના ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તત્વો જે છે આ +1, +3, +5 અને +7 આવી ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવતા હોય છે. શા માટે? તો એ આપણે જોડીએ. તો હેલોજન તત્વોની ફ્લોરિન સિવાયના હેલોજન તત્વો માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એસમાં 2 ઇલેક્ટ્રોન હશે, ત્યારબાદ પી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હશે. આ એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ. તમે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં જોશો તો એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે -1 ઓક્સિડેશન અવસ્થા એ દર્શાવશે. -1 ઓક્સિડેશન અવસ્થા અથવા તો એ +1 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે. પરંતુ ઉત્તેજિત અવસ્થામાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં શું થશે કે એની પી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ડીમાં દાખલ થશે. એટલે તમે જોશો તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે, અને આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે તે એની +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન એ ધરાવી શકે, તેથી એ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે. દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં શું થશે કે એની બીજી જે પી કક્ષક છે તેમાંથી એક ઇલેક્ટ્રોન ફરી પાછો ડીમાં દાખલ થશે. એટલે ટોટલ જોઈએ તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને મળશે, અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળવાને કારણે એ +5 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. તૃતીય ઉત્તેજિત અવસ્થામાં એની એસમાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ડીમાં દાખલ થશે, એટલે 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે, તો તેની +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો હોય છે. તો આમ ફ્લોરિનમાં આ વસ્તુ જોવા મળતી નથી. ફ્લોરિનમાં આ જેની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના હોય છે NH2NP5 પ્રકારની, તે જ રહેશે NP5માં, એટલે એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. પરંતુ ફ્લોરિન સિવાયના તત્વો ક્લોરિન, બ્રોમિન, આયોડિન એમાં આ રીતે એની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉત્તેજિત અવસ્થામાં 3, 5 અને 7 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે, તેથી +3, +5, +7 અને +1 આવી ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. ફ્લોરિનમાં શા માટે આવું નથી થતું? કારણ કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષા NH2, 2s2, 2p5 પ્રકારની છે. ત્રીજી એટલે એમાં બાહ્યતમ કક્ષા બીજી છે, બરાબર, અને બીજી કક્ષા સુધી ખાલી S અને P કક્ષકો જ આવે. ત્યાર પછી ક્લોરિન એટલે ક્લોરિનથી NH3s2, 3p5, પરંતુ ત્રીજી કક્ષામાં 3D કક્ષક પણ આવેલી હોય છે, એટલે એમાં ડી કક્ષકો હાજર હોય છે, ભલે એ ખાલી હોય, પરંતુ ત્રીજી કક્ષાની ડી કક્ષક પણ ત્યાં હાજર હોય છે. તેથી એમાં આ રીતે ઇલેક્ટ્રોન પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉત્તેજિત અવસ્થામાં આગળ 3Dમાં જાય છે, અને તેના કારણે +3, +5, +7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવી શકે છે. પરંતુ ફ્લોરિનમાં બીજી કક્ષા છે અને તેમાં ડી કક્ષક હોતી નથી, તેથી ફ્લોરિનમાં ફક્ત -1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. તો હેલોજન તત્વોની ઓક્સિડેશન અવસ્થા માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે હેલોજન તત્વો સામાન્ય રીતે -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય છે. ફ્લોરિન ફક્ત -1 જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, પરંતુ ફ્લોરિન સિવાયના ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ +1, +3, +5, +7 જેવી ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. અને મોટા ભાગે આ જે તત્વો છે એના ઓક્સિજન સાથેના સંયોજનો હોય તો ત્યારે એમાં એ આ રીતની ઓક્સિડેશન 1, +3, +5, +7 જેવી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો છે.
તો હેલોજન તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ આપણે એના ઓક્સિડેશન અવસ્થા વિશે પણ થોડી વધારાની, કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જે છે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ પણ પ્રાપ્ત કરે છે, +1, +3, +5, +7 જેવી. જ્યારે હેલોજન તત્વો નાના અને ઊંચા વિદ્યુત ઋણતાવાળા ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય છે. ફ્લોરિનની વાત કરીએ, તમે આગળ ઓક્સિડેશન અવસ્થા વિશે જ્યારે ભણ્યા હતા ત્યારે તમે જોયું છે કે ફ્લોરિનના ઓક્સાઇડ જે હોય છે એ ફ્લોરિનના ઓક્સાઇડમાં પણ ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં વધારે, એટલે ફ્લોરિન એ એમાં -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય છે, ઓક્સિજન એમાં પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. પરંતુ બાકીના તત્વો જે છે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એના ઓક્સિજન સાથેના તત્વો હોય છે તો તેમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા એ ક્લોરીન, બ્રોમિન, આયોડિન કરતાં વધુ હોવાથી એ જે સંયોજનો હોય છે તેમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા ઋણ હશે, પણ ક્લોરીન, બ્રોમિન, આયોડિન એની ઓક્સિડેશન અવસ્થા એમાં ધન ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હોય છે. આંતરહેલોજન તત્વો. આંતરહેલોજન તત્વો એટલે હેલોજન તત્વ એ પોતાના જ સમૂહના અન્ય તત્વો સાથે જોડાઈ અને આંતરહેલોજન તત્વ બનાવતું હોય છે. દાખલા તરીકે ફ્લોરિન એ ક્લોરીન સાથે જોડાઈ, ક્લોરીન એ બ્રોમિન સાથે જોડાઈ અને આંતરહેલોજન તત્વો બનાવતું હોય છે. તો આ આંતરહેલોજન તત્વો એના ઓક્સાઇડ સંયોજનો એટલે કે ઓક્સિજન સાથેના સંયોજનો, ઓક્સો એસિડ સંયોજનો, આ જે સંયોજનો હોય છે ક્લોરીન અને બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો, એમના ઓક્સો એસિડ સંયોજનો, આ સંયોજનોમાં એ ધન ઓક્સિડેશન અવસ્થા +4, +6 પ્રકારની ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય છે. જેમ મેં તમને હમણાં કહ્યું કે શા માટે ફ્લોરિનમાં આવી રીતની ધન ઓક્સિડેશન અવસ્થા નથી મળતી, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં મળે છે, તો તેના પાછળનું કારણ એ જ કે ફ્લોરિન પરમાણુ જે છે એમાં ડી કક્ષક હાજર હોતી નથી, એટલે તેનું અષ્ટક વિસ્તરણ પામી શકતું નથી અને તે સૌથી વધુ વિદ્યુત ઋણ હોવાથી એ ફક્ત -1 ઓક્સિડેશન અવસ્થા જ દર્શાવશે. આ ફ્લોરિન માટે છે કે એ સૌથી વધુ વિદ્યુત ઋણ હોવાથી -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અને બીજું એમાં ડી કક્ષક હાજર હોતી નથી, એટલે એ બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે નહીં. હવે આપણે વાત કરીએ તો હેલોજન તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે. ઓક્સિડેશન અવસ્થા વિશે તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો હેલોજન તત્વો, બધા જ હેલોજન તત્વો એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય છે, કારણ એ બહુ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી લેતા હોય છે. હેલોજન તત્વો ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે અને એ ધાતુ કે અધાતુના હેલાઇડ સંયોજનો મળતા હોય છે. દાખલા તરીકે સોડિયમ એ બહુ સરળતાથી હેલોજન સાથે પ્રક્રિયા કરી NaCl, NaBr, NaI જેવા એના હેલાઇડ આપતું હોય છે. હેલોજન તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ હેલોજન તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. એટલે આપણે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન એમ ઉપરથી નીચે આવીએ તેમ તેમ તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જે છે એ ઘટતી જતી હોય છે. ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્વીકારી લેતા હોય છે હેલોજન તત્વો. તો ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્વીકારી શકવાને કારણે હેલોજન તત્વો એ પ્રબળ ઓક્સિડેશન કરતાનો સ્વભાવ ધરાવે છે. એટલે હેલોજન તત્વો બહુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લે, એટલે પોતાનું શું કરશે? રિડક્શન કરશે, અને જે પોતાનું રિડક્શન કરે એ અન્યનું શું કરે? ઓક્સિડેશન. આથી હેલોજન તત્વો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેનો સ્વભાવ ધરાવતા હોય છે. F2 સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હેલોજન છે અને અન્ય હેલાઇડ આયનો જે છે એનું દ્રાવણ અથવા તો ઘન અવસ્થામાં પણ ઓક્સિડેશન કરતા હોય છે. એટલે ફ્લોરિન એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ બીજા એના સમૂહના અન્ય હેલાઇડ તત્વો છે એનું દ્રાવણમાં કે ઘન અવસ્થામાં એ ઓક્સિડેશન કરી શકે છે. એટલે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે ફ્લોરિન. સામાન્ય રીતે હેલોજન જે છે એ ઊંચા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હેલાઇડ આયનોનું ઓક્સિડેશન કરે છે. એટલે દાખલા તરીકે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન એ એનાથી ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા હેલાઇડ એટલે કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન જે છે તેનું ઓક્સિડેશન કરી શકે. ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન એ ફ્લોરિનનું ઓક્સિડેશન કરી શકશે નહીં, કારણ કે ફ્લોરિનની પરમાણ્વીય ક્રમાંક ક્લોરીન કરતાં ઓછો છે, પણ ક્લોરીન જે છે એ એના પછી ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા બ્રોમિન અને આયોડિન જે છે તેનું ઓક્સિડેશન કરી શકે. બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિન એ એનાથી ઓછા પરમાણ્વીય ક્રમાંકવાળા ક્લોરીન કે ફ્લોરિનનું ઓક્સિડેશન કરશે નહીં, પરંતુ બ્રોમિન એ એનાથી વધુ પરમાણ્વીય ક્રમાંકવાળા આયોડિન જે છે એનું ઓક્સિડેશન કરી શકે. એટલે આ વાત ખાસ ધ્યાન રાખજો કે એક હેલોજન
એ ઊંચા પરમાણુય ક્રમાંકવાળા હેલાઇડ આયનોનું ઓક્સિડેશન કરી શકે. દાખલા તરીકે ફ્લોરિન છે એ એનાથી ઊંચા પરમાણુય ક્રમાંકવાળા હેલાઇડ આયન એટલે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એનું ઓક્સિડેશન કરશે અને ફ્લોરિન એ ફ્લોરાઇડમાં કન્વર્ટ થશે અને જે પેલો ઊંચા પરમાણુય ક્રમાંકવાળો હેલાઇડ આયન છે એ હેલોજનમાં ઓક્સિડેશન પામતો હોય છે. તે જ પ્રમાણે ક્લોરિન એ એનાથી ઊંચા પરમાણુય ક્રમાંકવાળા બ્રોમિન અને આયોડિનનું આયોડાઇડ આયન છે એનું ઓક્સિડેશન કરી અને ક્લોરાઇડમાં ફેરવાશે અને એ જે બ્રોમિન કે આયોડિન છે એનું Br2 કે I2માં રૂપાંતર કરતો હોય છે. સેમ વે બ્રોમિન એનાથી ઊંચા પરમાણુય ક્રમાંકવાળું એક જ છે આયોડિન એનું ઓક્સિડેશન કરશે, Br- માં ફેરવાશે અને I2 એ આપતો હોય છે. તો આ આંતર હેલોજન તત્વો અથવા પોતાના સમૂહના અન્ય તત્વોના ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તે માટેનો મુદ્દો છે કે હેલોજન તત્વ એ પોતાના સમૂહના અન્ય તત્વોનું પણ ઓક્સિડેશન કરે છે, પરંતુ ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ફ્લોરિન એ બધા જ હેલોજન તત્વોનું ઓક્સિડેશન કરશે. ક્લોરિન ફક્ત બ્રોમિન અને આયોડિનનું અને બ્રોમિન ફક્ત આયોડિનનું ઓક્સિડેશન કરી શકે છે. ત્યારબાદ એટલે આપણે જોયું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલોજન તત્વોની જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા આપણને જોવા મળે છે. જલીય દ્રાવણમાં એની ઓક્સિડેશન અવસ્થા તરીકેની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જતી હોય છે. એનો પુરાવો જે છે એ આપણને તેના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પરથી મળતો હોય છે. જરા આ મુદ્દો આપણે સમજીશું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલોજન તત્વોની જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા. હેલોજન તત્વો એ જલીય દ્રાવણમાં એની જે ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા છે ઉપરથી નીચે જાઓ તેમ ઘટતી જતી હોય છે અને એનો પુરાવો જે છે તે તેના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પરથી મળતી હોય છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે તમે આ વિદ્યુત રસાયણમાં વિશે ભણી જ ગયા છો. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એના રિડક્શન પોટેન્શિયલ કે એના ઓક્સિડેશન પોટેન્શિયલ પરથી. તો જલીય દ્રાવણમાં આ જે ક્ષમતા છે ઓક્સિડેશન કરતા તરીકેની એ ઘટતી જાય છે. શા માટે? કારણ એ આખી જે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયા છે એ જુદા જુદા તબક્કાઓ પર આધાર રાખે છે. એમાં સૌથી પહેલાં શું થાય છે કે ડાયહેલોજન જે પણ હેલોજન હશે એનું વિઘટન થશે, બરાબર, અને એ પરમાણુમાં વાયુરૂપ પરમાણુમાં છૂટો પડશે. આપણે જોઈએ તો Cl2 જે છે એ Cl2માં 2 ક્લોરિન જોડાયેલા છે, એનું વિઘટન થશે એટલે એનું ડિસોસિએશન થશે અને એ Cl પરમાણુ વાયુરૂપ Cl પરમાણુમાં છૂટો પડશે. આમાં 1/2 લખવા પડે છે કારણ કે એક પરમાણુ માટે જો Cl2 હોય એનું વિઘટન થાય તો એ 2 Cl પરમાણુમાં ફેરવાય, પણ આ પ્રક્રિયા આપણે એક પરમાણુ માટે લખીએ તો આપણે એને 1/2 વડે ગુણવું પડે એટલે આપણને એક પરમાણુ માટે આ પ્રક્રિયા મળે. તો પહેલો તબક્કામાં જોઈએ તો જે પણ હેલોજન તત્વ છે આ હેલોજન તત્વનું ડિસોસિએશન એનું વિઘટન થાય અને વાયુરૂપ એક પરમાણુમાં એ વિઘટન પામતો છે. ત્યારબાદ આ વાયુરૂપ પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન ગેઇન, બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કરશે અને એ હેલાઇડ આયનમાં ફેરવાશે. પણ આ વાયુમય હેલાઇડ આયનમાં ફેરવશે. આ વાયુમય હેલાઇડ આયન એ જલીયકરણ પામશે, બરાબર, અને જલીયકરણ પામશે અને જલીય હેલાઇડ આયનમાં રૂપાંતર પામતો હોય. તો આખી આ જે પ્રક્રિયા છે કે હેલોજન તત્વો જે છે એ પાણીમાં જલીય દ્રાવણમાં ઓક્સિડેશન કરતા તરીકે એની પ્રબળતા ઘટતી હોય છે. તો એનું કારણ છે કે એ આટલા તબક્કાઓમાંથી પસાર થાય છે, તેથી એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા જે છે તે જલીય દ્રાવણમાં ઘટતી જતી હોય છે. હેલોજન તત્વોની સાપેક્ષ ઓક્સિડેશન કરતા તરીકેની એટલે કે એકબીજાના સાપેક્ષમાં એમની અંદર જ જે એમની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા છે તેને આપણે એની પાણી સાથેની પ્રક્રિયાથી સમજીશું. તો જોઈએ, ફ્લોરિન જે છે એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરતું હોય છે. અહીંયા એ પ્રક્રિયા આપી છે ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા. ફ્લોરિને પાણી સાથે પ્રક્રિયા કરી અને H+, F- આયન અને O2 બનાવે છે. એટલે પાણી જે છે એ H2O O2માં ફેરવાય એટલે પાણીમાં ઓક્સિજન છે એનો ઓક્સિડેશનાંક ગણીએ H2ઓમાં તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 થાય. એ -2માંથી એ ફેરવાઈ જાય છે O2 એટલે કે 0માં. તો આમાં આ પાણીમાં ઓક્સિજનનું ઓક્સિડેશન થયું કહેવાશે. તો ફ્લોરિન જે છે એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે, જ્યારે
ક્લોરીન અને બ્રોમિન એ પાણી સાથે પ્રક્રિયા કરીને એના અનુવર્તી હાઇડ્રોહેલિક અથવા અને હાઇપોહેલસ સંયોજનો બનાવે છે. એ પ્રક્રિયા પણ આપણે અહીંયા જોયું. આ પ્રક્રિયા ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા. ફ્લોરિન પાણી સાથેની પ્રક્રિયાથી પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. જ્યારે ક્લોરીન અને બ્રોમિન, અહીંયા X2 લખેલું છે, આ X2 એ ક્લોરીન અને બ્રોમિન માટે વાત કરે છે. તો ક્લોરીન અને બ્રોમિન જે છે એ પાણી સાથેની પ્રક્રિયાથી HX એટલે કે એનો હાઇડ્રોહેલિક એસિડ, બરાબર, અને HOX એટલે જેને હાઇપોહેલસ એસિડ કહેવાય છે. તો આવા હાઇડ્રોહેલિક એસિડ એટલે HCl અથવા HBr જેવા હાઇડ્રોહેલિક એસિડ અને HOX એટલે કે હાઇપોહેલસ, હાઇપોક્લોરસ એસિડ કે હાઇપોબ્રોમિક એસિડ આપતા હોય છે. તો અહીંયા જોઈશું તો અહીંયા જે પણ પાણી છે એનો ઓક્સિજન અહીંયા O2માં એટલે કે એનું ઓક્સિડેશન થતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ફ્લોરિન જે પાણી સાથેની પ્રક્રિયામાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એ પાણીના ઓક્સિજનનું O2માં ઓક્સિડેશન કરે છે, જ્યારે ક્લોરીન બ્રોમિન આ રીતે આપતું નથી. આયોડિનની પાણી સાથેની પ્રક્રિયા એ જે છે એ ફ્લોરિનથી એકદમ વિરુદ્ધ છે. ફ્લોરિન આયોડાઇડ આયન જે છે એ આયોડાઇડ આયન એ H+ અને O2 સાથે પ્રક્રિયા કરીને I2 અને H2O બનાવે છે. તમે જોશો આ ફ્લોરિનની પ્રક્રિયા એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ આયોડિનની પ્રક્રિયા છે, બરાબર, પાણી સાથેની પ્રક્રિયા. ફ્લોરિન કરતાં આયોડિનની પાણી સાથેની પ્રક્રિયા જે છે એ એકદમ વિરુદ્ધ જોવા મળતી છે, વિપરીત પ્રક્રિયા જોવા મળતી છે. તો આ રીતે આ હેલોજન તત્વો પાણી સાથેની પ્રક્રિયામાં જોઈશું તો ફ્લોરિન એ સૌથી પ્રબળતાથી પાણીમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બાકીના તત્વો જે છે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ પાણી સાથેની પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા એમની ઘટતી જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ થયા ફ્લોરિનના હેલોજન તત્વોના થોડા રાસાયણિક ગુણધર્મો, એની ઓક્સિડેશન અવસ્થા, એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે. આપણે એમના બીજા રાસાયણિક ગુણધર્મો વિશે પણ જોવાનું છે, પરંતુ એ પહેલાં હવે આપણે બીજો એક ટૉપિક જોવાનો છે તે જોઈએ. બીજો જે આપણે ટૉપિક જોવાનો છે તે છે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક વિશે. ફ્લોરિન એ એના સમૂહના અન્ય તત્વો કરતાં કેટલીક બાબતોમાં, ઘણી બાબતોમાં અલગ વર્તન બતાવતું છે, અલગ ગુણધર્મ દર્શાવતું હોય છે. તો ફ્લોરિન કઈ કઈ બાબતોમાં એના સમૂહના અન્ય તત્વો કરતાં અલગ પડે છે, તો આપણે એ ફ્લોરિનની અનિયમિત વર્તણૂક વિશે જોઈશું. તો ફ્લોરિન એ આવર્ત કોષ્ટકના બીજા આવર્તમાં રહેલા P વિભાગના અન્ય તત્વોની જેમ ફ્લોરિન પણ ઘણા ગુણધર્મોમાં અનિયમિતતા દર્શાવતું હોય છે. દાખલા તરીકે ફ્લોરિન માટે આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુતઋણતા અને વિદ્યુતઋણ પોટેન્શિયલના મૂલ્યો અન્ય હાઇડ્રોજન તત્વોના વલણોથી નક્કી કરેલા અપેક્ષિત મૂલ્યો કરતાં ઊંચાઈ છે. ફ્લોરિનના આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુતઋણતા, વિદ્યુતઋણ પોટેન્શિયલના મૂલ્યો જે છે બીજા હાઇડ્રોજન તત્વોની સરખામણીમાં ઘણા ઊંચા જોવા મળતા હોય છે. બીજા અનિયમિત વર્તણૂક અથવા એના અનિયમિત ગુણધર્મો જોઈએ તો એમાં ફ્લોરિનની આયનીય અને સહસંયોજક ત્રિજ્યા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્યો એ બીજા હાઇડ્રોજન તત્વો કરતાં બહુ નીચા હોય છે. અને આ નીચા હોવાનું કારણ છે ફ્લોરિનનું નાનું કદ, સૌથી નાનું કદ. હાઇડ્રોજન તત્વમાં ફ્લોરિન એ સૌથી નાનું કદ ધરાવે છે. એની વિદ્યુતઋણતા સૌથી વધુ છે, બરાબર, અને એની બંધ વિયોજન એન્થાલ્પી ફ્લોરિન બંધ વિયોજન એન્થાલ્પી અને એ પણ બહુ નીચી હોય છે. અને બીજું કે સંયોજકતા કોષમાં ડી કક્ષકો મળી આવતી નથી. આ જે કારણો છે તેના કારણે ફ્લોરિન એ એના સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોમાં ભિન્નતા અથવા તો જુદાપણું દર્શાવતું હોય છે. ફ્લોરિનનું નાનું કદ, એની સૌથી વધુ ઊંચી વિદ્યુતઋણતા, એની નીચી બંધ વિયોજન એન્થાલ્પી અને એમાં ડી કક્ષકો હાજર હોતી નથી. આ કારણે ફ્લોરિન એ એના સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોમાં ભિન્નતા બતાવે છે. બીજું જોઈએ તો ફ્લોરિનની મોટાભાગની પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે, બરાબર, કારણ તેનો એટલે ઉષ્માક્ષેપક એટલે કે બીજા કોઈપણ તત્વ સાથે પ્રક્રિયા કરશે તો એમાં એ ઉષ્મા મુક્ત કરે છે. તે માત્ર એક જ ઓક્સો એસિડ સંયોજન બનાવે છે, જ્યારે અન્ય હાઇડ્રોજન તત્વો એ ઘણા બધા પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે. એટલે ફ્લોરિનનો ફક્ત એક જ ઓક્સો એસિડ મળતો હોય છે, જ્યારે બીજા તત્વો એ જુદા જુદા પ્રકારના ઘણા ઓક્સો એસિડ સંયોજનો આપતું હોય છે. અને છેલ્લી અનિયમિત ગુણધર્મ ફ્લોરિનનો જોઈએ તો તે છે પ્રબળ હાઇડ્રોજન બંધનને કારણે હાઇડ્રોજન ફ્લોરાઇડ જે છે
એ હાઇડ્રોજન ફ્લોરાઇડ બનતો હોય છે અને એમાં HF બંધ સૌથી પ્રબળ હોય છે. અને ફ્લોરિનના નાના કદ અને ઊંચી વિદ્યુત ઊર્જાને કારણે હાઇડ્રોજન ફ્લોરાઇડમાં હાઇડ્રોજન બંધ બને છે. આપણે જોઈએ, તમે હાઇડ્રોજન બંધ વિશે ભણ્યા તો HFમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે, એ પણ તમે જોઈ ગયા. ફ્લોરિનનો હાઇડ્રોજન હાઇડ્રાઇડ એટલે કે HF, એમાં જ હાઇડ્રોજન બંધ જોવા મળશે. HCl છે, HBr છે, તેમાં હાઇડ્રોજન બંધ જોવા મળશે નહીં. એટલે નાના કદને કારણે જે છે એ ફ્લોરિન જે છે તે ફ્લોરિનનો હાઇડ્રાઇડ એટલે કે HF, એની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળશે, જ્યારે બાકીના HCl છે, HBr છે, એમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. આના પાછળનું કારણ કે ફ્લોરિનમાં પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય છે. તો આ હાઇડ્રોજન બંધ HFમાં જોવા મળશે, HCl કે HBrમાં જોવા મળશે નહીં, કારણ કે ફ્લોરિનનું કદ બહુ નાનું છે, એની વિદ્યુત ઊર્જા બહુ ઊંચી છે. એટલે ફ્લોરિન એના કદ અને એની વિદ્યુત ઊર્જાના કારણે હાઇડ્રોજન બંધ ધરાવતું હોય છે. મોટા કદ અને નીચી વિદ્યુત ઊર્જા ધરાવતા અન્ય હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો એ વાયુ અવસ્થામાં મળતા હોય છે. તો આ પણ અનિયમિત ગુણધર્મ યાદ રાખજો કે ફ્લોરિનનો હાઇડ્રાઇડ એટલે કે HF, એની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળશે, જ્યારે HCl કે HBrમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને 2 માર્ક્સમાં પૂછાય એવો ટોપિક છે કે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક અથવા તો કઈ બાબતોમાં, કયા ગુણધર્મોમાં ફ્લોરિન એ પોતાના સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોમાં ભિન્નતા દર્શાવતો હોય છે. તો આ મુદ્દાઓ તમારે લખવાના રહેશે. તો આજે આપણે આટલે સુધી જોઈશું. બાકીનો ટોપિક વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.